સૌપ્રથમ વાત સુરતના માંગરોળમાં ગોડાઉનમાં આગ લાગી। નવપરા જીઆઈડીસીમાં વેસ્ટેજના બંધ ગોડાઉનમાં આગ લાગી। આગ લાગતા ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા। તો સુરતના માંગરોળમાં ગોડાઉનમાં આગ લાગી। નવપરા જીઆઈડીસીની આ ઘટના છે। અહીં ગોડાઉનમાં આગ લાગી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાયા છે। જી ઇન્દ્રમલ, આગ કેવી રીતે લાગી ને હાલ ત્યાં શું સ્થિતિ છે? બિલકુલ, આગ લાગવાનું કારણ તો જીલન હજુ અકબંધ છે। શેના કારણે આગ લાગી તે જાણી શકાયું નથી, કેમ કે ગોડાઉન છેલ્લા કેટલા સમયથી બંધ હતું અને અંદર છે તે જે યાન વેસ્ટેજ હોય છે તેનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો। હાલની પરિસ્થિતિની વાત કરું તો સુમિલોન ફાયર જે છે તે ઘટના સ્થળે પહોંચ્યું છે અને આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો છે। ખાસ કરીને જે ગોડાઉન બંધ હતું, અંદર જવાનો કોઈ રસ્તો હતો નહીં અને જેને લઈને છે તે સ્થાનિકોને અંદરથી ધુમાડો દેખાતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું। આખરે દિવાલ તોડવાની ફરજ પડી હતી અને દિવાલ તોડી અને જે ફાયર વિભાગ છે તેને ફાયર ફાઇટિંગ હાલ શરૂ કર્યું છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।